નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો આજથી દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પોતાની ઉંમર પ્રમાણે પેન્શનમાં દર મહિને મળશે આટલો વધારો. તો પેન્શનર મિત્રો, કેટલી ઉંમરથી વધારો મળશે, એને કેટલો વધારો મળશે, કયા પેન્શનરોને વધારો મળશે, આ તમામ બાબતોની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને જરૂર પણ સ્કીપ કર્યા વગર જોવાનું ભૂલતા નહીં. અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારી સંગઠનો સાથે બેઠકો ચાલુ છે. તો કમિશન તેમની માંગણીઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તેની માંગણીઓને આધારે અહેવાલ તૈયાર કરવા માટે ઇનપુટ એકત્રિત કરી રહ્યું છે. તો આ દરમિયાન દેશના પેન્શનરોને કમિશન સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી મૂકી છે. તો ખાસ કરીને 8મું પગાર પંચ હાલમાં દરેક કર્મચારી અને પેન્શનરોના સંગઠનો સાથે બેઠકો યોજી રહ્યું છે, તેમજ કમિશન એટલે કે 8મું પગાર પંચ તેમની માંગણીઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો તે માંગણીઓને આધારે અહેવાલ તૈયાર કરવા માટે ઇનપુટ પણ એકત્રિત કરી રહ્યું છે. તો આ દરમિયાન દેશના પેન્શનરોએ કમિશન સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી મૂકી છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો 8મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ લગભગ 10 લાખ પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે કે ભારત પેન્શનર સમાજ એ કમિશન સાથેની બેઠકમાં લઘુત્તમ પેન્શન વધારવા, દર 3 મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરવા અને જૂના અને નવા પેન્શન વચ્ચેના તફાવતને દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો ખાસ કરીને 8મા પગાર પંચ હેઠળ લગભગ 10 લાખ પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થા એટલે કે બીપીએસ ભારત પેન્શનર સમાજ. આ સંગઠને પોતાની જે કમિશન સમક્ષ માંગણીઓ મૂકી છે તેમાં લઘુત્તમ પેન્શન વધારવા, દર 3 મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરવા તેમજ જૂના અને નવા પેન્શન વચ્ચેના જે તફાવત છે તેને દૂર કરવા માટેનો પ્રસ્તાવ છે તે મૂક્યો છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો કમિશન અને પ્રતિનિધિ સંગઠન વચ્ચેની આ બેઠક 7 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. તો ચાલો જાણીએ કે કમિશન સમક્ષ કઈ માંગણીઓ મૂકવામાં આવી હતી. તો બીપીએસ એટલે કે ભારત પેન્શનર સમાજ નામનું સંગઠન છે, તેણે પોતાની બેઠક 7 ઓગસ્ટના રોજ યોજાઈ હતી. તો ચાલો જાણીએ કે આ સંગઠન દ્વારા કમિશન સમક્ષ કઈ કઈ માંગણીઓ મૂકવામાં આવી હતી. તો વાત કરીએ ભારત પેન્શનર સમાજે 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ પેન્શન વધારીને ₹45,000 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પેન્શન ₹9,000 પ્રતિ માસ છે. તો પગાર વધારાની પણ માંગ કરવામાં આવી રહી છે. તો બીપીએસ એટલે કે ભારત પેન્શનર સમાજે 8મા પગાર પંચ સમક્ષ લઘુત્તમ પેન્શન વધારીને હાલમાં જે ₹9,000 લઘુત્તમ પેન્શન મળી રહ્યું છે તેને વધારીને ₹45,000 પ્રતિ માસ કરવું તેવો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે સાથે પગાર વધારાની પણ માંગ મૂકવામાં આવી છે. ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારે લઘુત્તમ મૂળભૂત પગાર વધારીને ₹69,000 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો વધુમાં તેણે ફિટમેન્ટ ફેક્ટરમાં 3.83નો વધારો કરવાની માંગ કરી છે. તો આ પરિબળ પગાર અને પેન્શનમાં વધારો નક્કી કરે છે. તો ખાસ કરીને કેન્દ્ર સરકારે લઘુત્તમ મૂળભૂત પગાર વધારીને ₹69,000 કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તો ફિટમેન્ટ ફેક્ટરમાં 3.83 ગણો વધારવાની માંગ કરી રહી છે. તો આ પરિબળ પગાર અને પેન્શન વધારો નક્કી કરવા માટે વપરાતો એક ગુણક છે. તો આ બધા વચ્ચે ભારત પેન્શનર સમાજે મોંઘવારી ભથ્થામાં
ત્રિમાસિક વધારાની માંગ પણ કરી છે. તો અત્યાર સુધી ડીએ અને ડીઆર વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવતા હતા, પરંતુ હવે તેઓ 4 મહિનાના વધારાની માંગ કરી રહ્યા છે. તો ખાસ કરીને આ બધી માંગણીઓ વચ્ચે ભારત પેન્શનર સમાજ એટલે કે બીપીએસએ મોંઘવારી ભથ્થામાં ત્રિમાસિક ધોરણે વધારો થાય તેવી માંગ પણ કરી છે. હાલમાં વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થાય છે, એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં વધારો કરવામાં આવે છે, પરંતુ હવે તેઓ દર 4 મહિને વધારાની માંગ છે તે કરી રહ્યા છે. તો ખાસ કરીને ભારત પેન્શનર સમાજની આ માંગણીઓ છે તે કેટલી હદે સરકાર સ્વીકારે છે તેની વાત આપણે આગળ કરીશું, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.